વેલકમ બેક. આગળ વાત રાજકોટની કરીએ. રાજકોટના ગોંડલમાં ચકચારી કેસ સામે આવ્યો છે. હની ટ્રેપમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી. પોલીસે પદ્મિની બાવાળા સહિત 4 શખ્સોની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી તેજલ છૈયા હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ત્યારે પદ્મિની બા અને પુત્ર સત્યજીતસિંહ વાળાની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે શ્યામ રાયચુરા, હિરેન દેવળિયાની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ગોંડલના રમેશ અમરેલિયાને ફસાવીને 8 લાખ રૂપિયાની માંગ કરી હતી. આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જેને લઈને આ હની ટ્રેપના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા મયુર સરવૈયા જોડાયા છે. મયુર, 8 લાખ રૂપિયા માંગ્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે હની ટ્રેપમાં ફસાવી, અને આ સમગ્ર મામલો શું છે, શું વિગત? બિલકુલ 2 દિવસ પૂર્વે ગોંડલના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર છે ક્ષત્રિય મહિલા આગેવાન જે પદ્મિની વાળા તેમજ તેમના પુત્ર સહિત અન્ય 3 લોકો જે છે તેમની સામે હની ટ્રેપની ફરિયાદ નોંધવામાં આવી છે. રમેશ અમરેલિયા નામના વ્યક્તિ જે છે તેમના દ્વારા ગોંડલના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધી છે, અને તેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે તેજલ છૈયા નામની જે યુવતી છે તેમના દ્વારા તેમને વિડીયો કોલ કરવામાં આવતા હતા, ફોન કરવામાં આવતા હતા, અને રૂપિયાની માંગણી જે છે તે કરવામાં આવતી હતી. આ સમગ્ર મામલે પદ્મિની બાવાળા જે છે તેઓ સમાધાન માટે ગયા હતા, અને ત્યાં રૂપિયાની માંગણી કરતા આક્ષેપ જે છે તેમના ઉપર કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે હાલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે, અને ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પદ્મિની બાવાળા તેમજ તેમના પુત્ર અને અન્ય 2 વ્યક્તિઓ જે છે તેમની ધરપકડ હાલ કરી લેવામાં આવી છે, અને સમગ્ર મામલે હાલ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે સામા પક્ષે તેજલ છૈયા જે છે તેઓ હજી ફરાર છે, અને તેમને હજી પોલીસ દ્વારા ઝડપવામાં આવ્યા નથી. જ્યારે તેજલ છૈયા જે છે તેમને પણ રમેશ અમરેલિયા ઉપર ખોટી ફરિયાદ હોવાની વાતો જે છે તે કરી હતી, પરંતુ સમગ્ર મામલે હાલ પોલીસે 4 જેટલા આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મયુર, સમગ્ર માહિતી બદલ